હાલ ગુજરાતમાં જે ચર્ચાનો વિષય બન્યું છે કે લોકગાયક કિંજલ દવેએ જે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે તેને લઈને ક્યાંક સમાજે વિરોધ કર્યો છે તો ક્યાંક સમાજે સમર્થન પણ આપ્યું છે. આજે આપણી સાથે રાજકોટ બ્રહ્મ સમાજના આગેવાન મિલનભાઈ શુકલ છે. તેમની પાસેથી જાણવું છે કે ખરેખર તે કઈ રીતે આ મુદ્દાને જોવે છે. મિલનભાઈ, BS9માં સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. જે આ મુદ્દો બન્યો છે, જે મુદ્દા એટલો ચર્ચામાં આવ્યો છે, આ મુદ્દાને તમે કઈ રીતે જોવો છો? આ મુદ્દો ચર્ચામાં એટલે આવ્યો છે કે કિંજલ દવે છે એ એક સેલિબ્રિટી છે, એટલે આ મુદ્દો વધારે પડતો ચર્ચામાં આવ્યો છે અને ઘણા લોકો એનું સમર્થન ને વિરોધ કરી રહ્યા છે. ત્યારે હું ફક્ત એટલું જ કહીશ અને એટલો જ મેસેજ આપવા માંગુ છું કે બ્રહ્મ સમાજ ખૂબ વિશાળ સંખ્યામાં પથરાયેલો છે ગુજરાતમાં, અને એના અલગ અલગ 84 પ્રકારના તળગોળ હાલની તારીખે પણ છે. તો એ 84 તળગોળમાંથી 5 પરગણા એ એક અમારું તળગોળ છે, અને બાકીના 83 જે તળગોળ છે એમાં આ ક્યાંક ને ક્યાંક અલગ અલગ બંધારણો હતા, પણ કાળક્રમે એ બંધારણો એનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. જ્યારે 5 પરગણા બ્રહ્મ સમાજ આજની તારીખે પણ પોતાના બંધારણ મુજબ ચાલે છે. એ બંધારણને અનુરૂપ જ્યારે કોઈ નિર્ણય લેવામાં આવ્યો હોય ત્યારે એના ઉપર હું એવું માનું છું કે કોઈ પણ બોલવાનો હક કે અધિકાર નથી. એ ત્યાંના લોકલ આગેવાનો અને 5 પરગણા બ્રહ્મ સમાજના જે અત્યારના હોદ્દેદારો છે એ મળી અને કોઈ સારો નિર્ણય કરે તો સારી બાબત છે. મિલનભાઈ, આપ બ્રહ્મ સમાજના આગેવાન છો. જે કિંજલ દવે દ્વારા જે કંઈ પણ નિર્ણય લેવામાં આવ્યો, જે કંઈ કરવામાં આવ્યું, તમને શું લાગે ખરેખર યોગ્ય છે કે નથી? અત્યારે મેં તમને પહેલા જ કીધું એમ 83 તળગોળમાં બ્રાહ્મણોના પોતપોતાની રીતે નિર્ણય લેવાની બધાને છૂટ છે, પરંતુ જો આપણે કોઈ સમાજ સાથે જોડાણેલા હોય અને આપણે કોઈ સમાજમાંથી આવતા હોય ત્યારે એના બંધારણને અનુરૂપ આપણું વર્તન 1000% હોવું જોઈએ. અને એમણે ક્યાં મેરેજ કરવા એ એમનો વ્યક્તિગત પ્રશ્ન છે, પણ જ્યારે એના સમાજે નિર્ણય આવડો મોટો લીધો ત્યારે એ સમાજ વિશે કાંઈ બોલવું કે સમાજમાં કોઈ અસામાજિક તત્વો, તો આ વાતથી ખરેખર અમે સહમત નથી. કારણ કે સમાજમાં ક્યારેય અસામાજિક તત્વો હોતા નથી. સમાજનું કામ કરનારા હંમેશની માટે પોતાનું સમય અને આર્થિક યોગદાન આપી અને સમાજ માટેથી કંઈક ને કંઈક ચિંતા કરતા હોય છે. આજે તમામ જ્ઞાતિ એવું ઈચ્છે છે, આપ બધા જોવો છો, સરકાર પાસે કાયદાની માંગ કરે છે, મૈત્રી કરારને લઈ, પ્રેમ લગ્નને લઈ, અને જ્યારે બધો સમાજ વિરોધ નોંધાવી રહ્યો છે કે ભાઈ પ્રેમ લગ્નમાં મા બાપની સહી ફરજિયાત, ને કદાચ ગુજરાત સરકાર કાલે આજે મેં હમણાં જ ટીવીમાં જોયું કે એનો અમલ પણ કરવા જઈ રહી છે. ત્યારે એક વાત તો ચોક્કસ છે કે દરેક જ્ઞાતિ આજે પોતાની દીકરી ક્યાંય ન જાય એવું ઈચ્છે છે. ત્યારે સામાજિક આગેવાન તરીકે હું પણ એવું જ ઈચ્છતો હોય કે અમારી દીકરી અમારા જ સમાજમાં રહે, પણ છતાં એનો કોઈ નિર્ણય હોય તેનો વ્યક્તિગત નિર્ણય છે, પણ અમે સમાજના નિર્ણયની સાથે જ રહેવું જોઈએ અને હું પણ 5 પરગણા બ્રહ્મ સમાજની સાથે. મિલનભાઈ, સમાજની દીકરી સમાજમાં જ રહે, આવું બધા ઈચ્છતા હોય છે, પરંતુ જે ચર્ચાનો વિષય બન્યો છે એ તો ખરેખર ત્યાંથી બન્યો કે જ્યારથી આ મુદ્દાને લઈને કિંજલ દવેએ મૌન તોડ્યું અને એક સોશિયલ મીડિયા પર વિડીયો બહાર પાડ્યો કે જો મારા પરિવારને સમાજ બહિષ્કાર કરવા ઈચ્છે છે તો કદાચ એને એવું પણ કીધું છે કે મારા પપ્પા માટે થઈને હું મારા ભગવાન પણ છોડવા તૈયાર છું. આ ખરેખર આને તમે કઈ રીતે જુઓ છો? ખરેખર એને આવું ન બોલવું જોઈએ હું ઈચ્છું છું. કારણ કે જે ઘટના બની એની પહેલી વાત એ હતી કે એને ત્યાંના લોકલ સામાજિક આગેવાનો અથવા તો ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાનોની પાસે આ વાત રજૂ કરી અને એને પણ ક્યાંક એના મનની વાત રજૂ કરવાનો પૂરતો મોકો હું એવું માનું છું કે આપવામાં આવે તો 1000% આવે, પણ એની બદલે તમે સોશિયલ મીડિયામાં કે કોઈ આવા પ્લેટફોર્મ ઉપર આવી અને સમાજ વિશેથી કાંઈ તમે ઘસાતું બોલો તો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ વાત છે. આવું કોઈ ન કરવું જોઈએ. અને તમે જેમ કીધું તો હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મેં પહેલા જ કીધું કે આ સેલિબ્રિટી છે એટલે આ મામલાને આટલો બધો હાઇલાઇટ કરવામાં આવ્યો. બાકી અગાઉ પણ ત્યાં ઘણા લોકોને આવી રીતે બહિષ્કાર કરવામાં આવ્યો. અને તમે ત્યાંની વાત છોડો, અમારા રાજકોટમાં 2 વર્ષ પહેલા એક લવ જેહાદની ઘટના હતી. અમે એ પરિવારનો પણ અમે સામૂહિક અહીં રાજકોટથી અમે જ્ઞાતિ બહાર મૂકવાનો ઠરાવ કરેલો છે અને બ્રહ્મ સમાજની બધા આગેવાનોની હાજરીમાં અમે આ ઠરાવ કરેલો છે. આપ
તમે કહો તો હું તમને પુરાવા આપવા તૈયાર છું. એટલે આવી જ્યારે કોઈ ઘટના બને ત્યારે સમાજ ભેગો થતો હોય, એમાં કોઈનો વ્યક્તિગત નિર્ણય હોતો નથી. કદાચ ભાવે કે ભાવે પણ મને ન ગમતું હોય છતાં પણ મારે સમાજના વિચારોની સાથે જોડાઈ રહેવું પડે છે. અને જે નિર્ણય હોય છે એ બહુમતીના આધારે સામૂહિક નિર્ણય હોય છે, કોઈનો વ્યક્તિગત નિર્ણય હોતો નથી. એવું ક્યાંય હોતું નથી કે ભાઈ મારે તમારે કોઈ યારે વાંધો હોય ને હું એને જ્ઞાતિ બહાર કરાવું, આવું ક્યાંય હોતું નથી. પણ બધા ભેગા મળી અને જે બંધારણ હોય એ બંધારણ મુજબ આજે દરેક સમાજના અલગ અલગ બંધારણો હોય છે, દરેક સમાજની અલગ અલગ પરંપરાઓ હોય છે, દરેક સમાજની અલગ અલગ સંસ્કૃતિ હોય છે. ત્યારે એના જીવંત રાખવા માટેથી સમાજના બંધારણો હોય છે, એ બંધારણોને કાયમ માટે જળવાઈ રહે એ માટેથી એ સમાજના આગેવાનો પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આવા પ્રયત્નના ભાગ રૂપે આ બન્યું છે, એમાં કોઈ નવી વાત નથી. અને હજી પણ એનો કાંઈક રસ્તો ત્યાંનો લોકલ બ્રહ્મ સમાજ અને ગુજરાત બ્રહ્મ સમાજના આગેવાનો સાથે મળીને ચોક્કસથી કરશે. અને આ તકે એક વધારાનો સંદેશ હું એ આપવા માંગુ છું કે મેં જોયું ઘણી બધી જગ્યાએ બ્રાહ્મણોને ખરાબ ચિતરવા માટેથી એક આખો વર્ગ આમ તો કાયમ મેદાનમાં હોય છે, અત્યારે આવ્યો એ કોઈ નવી વાત નથી. અને જે આપણું મહાસંમેલન અમે બ્રાહ્મણોનું 7 ડિસેમ્બરે રાજકોટ ખાતે રાખેલું, એમાં પણ એક મુદ્દો એ હતો કે બ્રાહ્મણોને અવારનવાર જે ટીવી ડિબેટોમાં સોશિયલ મીડિયામાં ખરાબ ચિતરવામાં આવે છે, આના ઉપર સરકાર કાયદો લાવે. અને એ આજે આખો બ્રહ્મ સમાજ જોઈ રહ્યો કે મુદ્દો બ્રાહ્મણોનો છે. કિંજલ પણ અમારી જે એક દીકરી છે, બ્રહ્મ સમાજના જે આગેવાનોએ નિર્ણય કર્યો એ જ અમારું જ એક તળગોળ છે. અને અમે ગુજરાત બ્રહ્મ સમાજ ખૂબ, મેં કીધું એમ 84 તળગોળનો સમાજ છે. ત્યારે બધા આખા બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરી અને જે લોકો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અથવા તો ટીવીમાં ન્યૂઝમાં જે લોકો આવા નિવેદનો આપે છે પોતાની રીતે મનગળત, એવા લોકોને હું સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું કે તમે જો ખરેખર આ વસ્તુને ન માનતા હોય ને તમે બ્રાહ્મણોને આવી સલાહ દેવા આવ્યા કે જે ધર્મનો જાણકાર જ્ઞાતિ છે, જે સનાતન ધર્મની પરંપરાઓને અનુસરવું એ અમારો એક નૈતિક ફરજ છે, તો તમે વર્ણશંકર અને શંકર આ શાસ્ત્રમાં લખેલી વાત છે, આ કોઈ મેં કે તમે લખેલી વાત નથી. પણ વર્ણશંકર અને શંકર પ્રજા કોને કહેવાય એની વ્યાખ્યાની જેને ખબર નથી એવા લોકો બ્રહ્મ સમાજને ટાર્ગેટ કરી અને બ્રાહ્મણો આવાન જે ચિતરવાનો પ્રયત્ન કરે છે, આવા લોકોએ આ મુદ્દે બોલવાનો કોઈ હક નથી. આ ઉપરાંત જે સેલિબ્રિટીઓ અત્યારે હાલી નીકળ્યા છે એમને પણ હું એક સ્પષ્ટ સંદેશ આપવા માંગુ છું, ખાસ કરીને બ્રાહ્મણ સેલિબ્રિટીઓને, કે તમારા પાપેજા 83 તડગોળનું બંધારણ, તમારી અભિવ્યક્તિની આઝાદી, તમારી સ્વતંત્રતા વિચારો અને તમારે પોતાના વિચારોને જીવવા માટેથી તમે આ 83 તડગોળનું બંધારણ પૂરું કર્યું છે. છતાં પણ અમે ક્યાંય બોલતા નથી તમારા વિશે, તમને ફૂલ હાર પહેરાવીએ છીએ બ્રાહ્મણ હોવાના નાતે. પણ હવે સમયની જ્યારે એવી જરૂરિયાત ઊભી થઈ છે કે બ્રહ્મ સમાજ એક થઈ રહ્યો છે, ગુજરાત લેવલે એક થઈ રહ્યો છે, અલગ અલગ તડગોળના વાડા મૂકી અને બ્રાહ્મણો એક છત્ર નીચે આવી રહ્યા છે, ત્યારે તમે જ બ્રાહ્મણો વિશે આવી ટિપ્પણી કરો તો એના પહેલા તમારે ઈ જાહેર કરવું જોઈએ. ઉદાહરણ તરીકે ભાઈ જય વસાવડાનો મેં વિડીયો જોયો, તો જય વસાવડાએ પહેલા ઈ જાહેર કરવું જોઈએ કે કેટલી દીકરીઓની ફી ભરી. ઘણા લોકો એવા આક્ષેપ કરે છે કે ક્યારેય સમાજ કાયમ નથી આવતો, તો હું તમને અહીં બેઠા બેઠા ગેરંટી સાથે કહું છું જ્યાં જ્યાં તકલીફ પડે, જ્યાં જ્યાં શિક્ષણની જરૂરિયાત હોય, આજે હું તમને કહું રાજકોટમાં અમારે વર્ગો ચાલે છે, ગાંધીનગરમાં વર્ગો ચાલે છે, એમાંથી ઘણા બાળકો અત્યારે સારી સારી પોસ્ટો ઉપર આવે છે ને એ 5 પરગણાની આજે પોલીસ ખાતામાં અનેક દીકરીઓ પોલીસ ખાતામાં આજે 5 પરગણાની છે. તો આવી બધી મનગળત વાતો કોઈ ન કરે. બ્રહ્મ સમાજની વાત છે, બ્રહ્મ સમાજ પોતાની રીતે પતાવી લે છે. અને ખાસ કરી અને કોઈ બ્રાહ્મણ સેલિબ્રિટી આના વિશે બોલે નહીં. બોલનારા દરેક એવી પોતાના મનની અંદર એક વાત નક્કી કરી રાખે કે જ્યાં જ્યાં જો આવી રીતે બેફામ બફાટ કરશે તો જ્યાં એનો કાર્યક્રમ હશે ત્યાં અમારા યુવાનો જઈ અને એને આ બાબતે પ્રશ્ન પૂછશે કે ભાઈ તમે સમાજમાં શું યોગદાન આપ્યું. મિલનભાઈ, જે સમાજ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો કે કિંજલ દવે અને તેના પરિવારને બ્રહ્મ સમાજમાંથી તેનો બહિષ્કાર કરવામાં આવ્યો, પરંતુ એની એક આંતરજ્ઞાતિએ લગ્ન કર્યા છે, તો બીજી પણ અમુક સમસ્યાઓ છે, જે ભાગેડુ દીકરીઓ છે, તેને લઈને સમાજ પગલાં નથી લેતું, કઈ રીતે જોવો છો?
ભાગવાનો જે અત્યારે ઘટના છે એ દરેક સમાજ સાથે બને, ખાલી બ્રાહ્મણોની દીકરીઓ સાથે બને એવું નથી. અને દરેક સમાજ એની ચિંતા કરી અને આજે જ મેં તમને કીધું એમ એક કાયદો સરકાર લાવી રહી છે કે પ્રેમ લગ્ન કરનારમાં કોઈ પણ દીકરી હોય તો એનું રજીસ્ટ્રેશન પણ ત્યાં જ થાય અને એના માતા પિતાને પણ નોટિસ આપવામાં આવે. એવું મેં હમણાં જ ટીવીમાં જોયું, 30 દિવસની અંદર એને એનો જવાબ કે વાંધો રજૂ કરી શકે. તો પ્રેમ લગ્ન કરવો એ કોઈ ગુનો નથી, પણ લગ્નના નામે જે ભોળી ભાળી દીકરીઓ છે એમને ફસાવી અને જે લોકો આવા કૃત્ય કરે છે એની માલ મિલકત, એના મા બાપની સંપત્તિ જોઈ અને જે લોકો લગ્ન કરે છે, આની સામે બધા સમાજ અત્યારે પ્રતાંડિત છે. દરેક સમાજ, એમાં બ્રાહ્મણો ફક્ત પ્રતાંડિત છે એવું નથી. અને એના માટેથી બધા અલગ અલગ રેલીઓના આયોજન કરે છે, અલગ અલગ માંગણીઓ કરે છે. અને એ માંગણીઓને લઈ અને વર્તમાન સરકારે પણ આજે કદાચ એવી જાહેરાત કરી છે, હજી મને બહુ પાકો ખ્યાલ નથી, પણ ટીવીના માધ્યમથી મેં જોયું તો ખરેખર આ બંધ થવું જોઈએ. અને મેં તમને પહેલા જ કીધું, દરેક સમાજની એક પરંપરા હોય અને એ પરંપરાને જીવિત રાખવી એ આવનારી પેઢીની એક નૈતિક ફરજ ને જવાબદારી છે. તો એ લોકોએ આ વ્યાખ્યાની પૂરી ખબર નથી. મેં તમને કીધું એમ કે વણશંકર પ્રજા કોને કહેવાય અને શંકર પ્રજા કોને કહેવાય, એવા લોકો જ્યારે આવી બાબતોમાં પોતાના મંતવ્યો રજૂ કરવા માંડે અને એને હું તો કહું છું ટીવી ચેનલોને વાળાને પણ કહું છું કે આવી બાબતમાં તમે ગમે એને બેસાડી દો જેને બોલવાની ભાન ન હોય, જેને પોતાને ખબર નથી. તમે ખાલી કોઈ તમારી ટીવી ડિબેટમાં આવે અને શાસ્ત્રોક રીતે તમે ફક્ત એટલું તો પૂછો કે ભાઈ શાસ્ત્ર મુજબ શંકર અને વણશંકર પ્રજાતિની વ્યાખ્યા શું, 90% નહીં ખબર હોય. હવે આવા લોકો તમારા સમાજનું કે હિન્દુ ધર્મનું જ્ઞાન આપશે. એટલે આવા જે હોશિયાર ને બુદ્ધિશાળી સમાજ છે, જે બ્રાહ્મણ સમાજ છે, એના ઉપર આવી રીતે પોતે અનાપ શનાપ કોઈએ બોલવું એ ગેરવ્યાજબી છે. અને જો વધારે પડતું કોઈ મર્યાદાના શબ્દોથી આગળ બોલશે તો અમે એના વિરુદ્ધ પણ ચોક્કસ પોલીસ ફરિયાદો પણ કરશું. અને જરૂર પડે અમારામાંથી કોઈ બ્રાહ્મણોમાંથી કોઈ આવી વાત બોલશે આના સમર્થનમાં તો એના જાહેર કાર્યક્રમોમાં અમે એને જાહેરમાં યુવાનોના માધ્યમથી પૂછશું કે ભાઈ તમે સમાજ માટે શું યોગદાન આપ્યું. જો ખરેખર તમે કાંઈ યોગદાન નથી આપ્યું અને આજે તમે બ્રાહ્મણ હોવાના નાતે ઠેકડા મારો છો, તો આ વાત બિલકુલ ગેરવ્યાજબી છે અને આવી કોઈની વાત ચાલે નહીં. આ પ્રશ્ન એક તડગોળનો છે અને એના વિશે હું પોતે પણ એક સમાજનો સામાજિક આગેવાન હોવા છતાં પણ આના વિશે હું એક શબ્દ કહી શકું નહીં, કારણ કે એક ઇન્ટરનલ મેટર છે અને જે થાય એ ખૂબ સારું થવા જઈ રહ્યું છે અથવા તો સારું થશે એવા ભાવ સાથે અમે આગેવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ વિવાદનો અંત આવે અને કોઈ વચલો રસ્તો ને સારો રસ્તો નીકળે. જી ચોક્કસથી, જે રીતે મિલનભાઈએ વાત કરી કે કિંજલ દવે એક સેલિબ્રિટી છે, કદાચ તેને પાડવા માટે કોઈ પણ વ્યક્તિ છે તે ઉશ્કેરી અને બોલી જતો હોય છે, પરંતુ જે આગેવાનો દ્વારા આવો બહિષ્કારને લઈને વાત કરવામાં આવી છે, તેને પણ જે પ્રશ્ન પૂછવામાં આવશે કે તમે સમાજ માટે શું કર્યું છે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 ન્યૂઝ, રાજકોટ.